અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના પ્રાથમિક સરકારી સહિત તમામ વર્ગો દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાથી પ્રભાવિત થનાર લાખો શિક્ષકોની સેવા સુરક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી સાથે કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સ્પષ્ટ કર્યું છે કે 1 સપ્ટેમ્બર 2025ના ઉચ્ચતમ ન્યાયાલયના ચુકાદા મુજબ ધોરણ 8 સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે। આ નિર્ણયથી દેશભરના આશરે 20 લાખ શિક્ષકોની સેવા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે। 23 ઓગસ્ટ 2010ના જાહેરનામા અનુસાર 2010 પૂર્વે નિમણૂક પામેલા શિક્ષકોને ટેટમાંથી છૂટ આપવામાં આવી હતી, જ્યારે 2010 પછીના શિક્ષકોને નિશ્ચિત સમયગાળામાં ટેટ પાસ કરવું ફરજિયાત હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આ ભેદને અવગણતા 2010 પૂર્વેના નિયમિત રીતે નિમણૂક પામેલા શિક્ષકોની સેવાઓ પણ અસુરક્ષિત કરી દીધી છે। વર્ષોથી શિક્ષણ વ્યવસ્થાને સંભાળી રહેલા અનુભવી શિક્ષકો પર અચાનક ટેટની ફરજિયાત લાદવી માત્ર અન્યાયપૂર્ણ જ નહીં, પરંતુ શિક્ષણની સાત્યતા માટે પણ ખતરનાક સાબિત થશે। ત્યારે ચુકાદાને માત્ર ભવિષ્યની નિમણૂકો પર જ લાગુ કરવામાં આવે અને જરૂરી નીતિગત પગલાં લઈને લાખો શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવા અનુરોધ કરાયો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે આખા ભારતમાં અમારે જે 1 સપ્ટેમ્બરે માન્ય આપણી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે 10 પહેલા પાસ કરેલી જે ટેટ નથી એને પણ લાગુ કરી અને બધા જ શિક્ષકો જે અત્યારે નોકરી કરી રહ્યા છે ને જે બિલકુલ અત્યારે તો રિટાયરના આરે આવી ગયેલા છે એવા શિક્ષકોને પણ ટીઈટી ટેટ પરીક્ષા પાસ કરવાની જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યું છે એની માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કલેક્ટરના માધ્યમથી અમે એક અપીલ કરી છે કે આજે અમારા 20 લાખથી વધારે શિક્ષક કર્મચારીઓને આપણે જ્યાં અત્યારે શાળાઓમાં પૂર્ણ પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છે એની ઉપર એમને વિશ્વાસ ન હોતા કે જે કોઈ પ્રશ્ન બન્યો હોય તે પણ અમારા આરટીઈના નિયમને પણ ઉલ્લંઘન થવા રહ્યું છે અને એના કારણે 20 લાખ કર્મચારીઓ પ્રભાવિત થાય છે, એની નોકરી પણ સુરક્ષિત નથી દેખાતી એવો આ પ્રભાવિત આ કાર્યને ધ્યાનમાં રાખી અને માનનીય વડાપ્રધાનશ્રીને અમે એક પહેલ કરી છે કે આપ આ કાર્યમાં હસ્તક્ષેપ કરો અને માન્ય સુપ્રીમ કોર્ટ સુધી આ વિષયને પહોંચાડો કે અમારા શિક્ષકોની જે નોકરીનો વિષય છે એમાં આ એક અવિશ્વાસનો ભાવ ઉત્પન્ન થઈ રહ્યો છે અને જેના કારણે ભારતભરના શિક્ષકો જો પોતાની ટેટની પરીક્ષાની તૈયારી કરવા લાગી જશે અને જો એની ઉપર વિશ્વાસ ઊભો ન કરવામાં આવે તો આ શિક્ષકોને કારણે સીધા શિક્ષણ ઉપર માઠી અસર પહોંચશે અને દરેક જિલ્લા દરેક તાલુકા સુધી આ પ્રભાવિત થાય છે। એની સુરક્ષા જે નોકરીની ગેરંટીની જે સુરક્ષા છે એની ઉપર પણ એક આંગળી ચીંધાઈ રહી છે, તો એને ન થાય એના માટે માન્ય સુપ્રીમ કોર્ટ સુધી અમે આજે આખા જ ભારતના બધા જ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ આવેદનપત્ર દ્વારા માન્ય વડાપ્રધાનશ્રીને અમે વિનંતી સાથે એક લાગણી સાથે અમે માગણી કરી છે કે આપ સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરી અને આ વિષય જે ટેટ આપવાનું વિષય આવ્યું છે એને કોઈ પણ ભોગે રદ કરાવવાનું થાય એના માટે અમે આજે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ માન્ય કચ્છ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું છે। તાજેતરમાં જે સુપ્રીમ કોર્ટ તરફથી ચુકાદો આવેલ છે કે નોકરીમાં જોડાયેલ તમામ શિક્ષકો ટેટ પરીક્ષા પાસ કરવાની રહેશે, જેના લીધે શિક્ષકો ઉપર અસર પામવામાં આવી છે, એમની નોકરી અને એમના શિક્ષણ કાર્ય પર પણ અસર થનારી છે, જેના માટે કરીને સમગ્ર ભારત દેશમાં એક કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવાનું હોતા અહીં ભુજ કલેક્ટર ઓફિસમાં કચ્છ જિલ્લા ટીમ આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને સાહેબશ્રીના માધ્યમથી આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરીએ છીએ કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન દેશને આપ્યું છે। વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના ત્યારે જ સાકાર થશે જ્યારે દેશના તમામ ગામડાઓ અને છેવાડાના વિસ્તારો વિકસિત થશે। આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાન થકી વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે તેવી લાગણી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત સરપંચ સંમેલનમાં મુખ્ય વક્તા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ વ્યક્ત કરી હતી।
સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ ઘર ઘર સુધી થશે તો દેશના નાના ઉદ્યોગકારો અને વ્યવસાયકારોને લાભ થશે. ભારતમાં દૈનિક જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ત્યારે સર્વે દેશવાસીઓ વિદેશી ચીજવસ્તુઓનો મોહ ત્યાગ કરી સ્વદેશી બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરશે તો તેનો લાભ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગકારો, ગૃહ ઉદ્યોગને થશે. સરહદી કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સ્વદેશીનો સંદેશ પહોંચાડવા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત ગ્રામ્ય સુકાનીઓને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપ્યું હતું. ગામડાઓની સમૃદ્ધિ થકી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, ત્યારે સૌ કચ્છવાસીઓ સ્વદેશી ઉત્પાદનોને અપનાવીએ તેવો સંકલ્પ લેવા મંચસ્થ મહાનુભાવોએ અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભુજના સ્મૃતિવન ખાતે આજે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ કચ્છ સરપંચ સંગઠન દ્વારા મારું ગામ સ્વદેશી ગામના સંકલ્પ સાથે સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સ્વદેશી અપનાવવા અપીલ કરી છે. રાષ્ટ્રને સશક્ત અને વિકસિત બનાવવામાં સ્વદેશી અભિયાન મહત્વનું પાસું બની રહેશે. ત્યારે કચ્છના છેવાડાના ગામો સુધી સ્વદેશીનો સંદેશ પહોંચાડવા સરપંચ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પ્રેરક માર્ગદર્શન કચ્છના ગ્રામ્ય સુકાનીઓને મળ્યું છે. ભારતમાં બનતા સ્વદેશી ઉત્પાદનો કચ્છના ઘર ઘર સુધી પહોંચે અને સ્થાનિક નાના વ્યવસાયકારો, ઉદ્યોગગ્રહોને મહત્તમ લાભ મળે તે માટે સ્વદેશીનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા તેમણે ઉપસ્થિત સરપંચશ્રીઓને અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન મોદીએ દેશના લાલ કિલ્લા પરથી દેશને વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે. ત્યારે સરપંચોના માધ્યમથી કચ્છના ગામે ગામ સુધી સ્વદેશીનો સંદેશ પહોંચતો કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદીના આહવાનને ઝીલી લઈ સંભવત રાજ્યમાં પ્રથમ આ પ્રકારનું આયોજન કચ્છમાં થયું હોવાનું રાજીપો તેમણે વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં આકરા ટેરિફ હુમલા વચ્ચે પણ દેશ અડીખમ રહ્યું છે. દેશવાસીઓને કોઈ આંચ આવી નથી. ત્યારે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સ્વદેશી મંત્રને અપનાવવા તેમણે આહવાન કર્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભારતીય બનાવટની તમામ પ્રોડક્ટનો મહત્તમ ઉપયોગ કરવા, રોજબરોજના જીવનમાં ઠંડા પીણા અને વિદેશી ઉત્પાદનોનો થતો ઉપયોગ અટકાવી સ્વદેશી ઉત્પાદનોને આગળ વધારવા સૌ યોગદાન આપે તેવી અપીલ કરી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે સ્વદેશી એ ભારતની પૌરાણિક સંસ્કૃતિ છે. આપણા પુરાણોમાં ભગવાન શંકરના કાળથી સ્વદેશીની વાતનો ઉલ્લેખ જોવા મળ્યો છે. ભગવાન રામ અને કૃષ્ણના જીવન ચરિત્રમાં પણ સ્વદેશીનો મહિમા વર્ણવાયો છે. ત્યારે સાંપ્રત સમયમાં વડાપ્રધાન મોદીએ કરેલા આહવાનને ઝીલી લઈ સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો. ગામના સરપંચો જે રીતે વિકાસ કામોમાં રસ લેતા હોય છે તે રીતે જ સ્વદેશી અભિયાનમાં રસ દાખવે તેવો અનુરોધ કર્યો હતો. અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિતના વક્તાઓએ સ્વદેશી અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપણા કચ્છની અંદર એવા ઘણા બધા એવા ગામો છે. કનકપર ગામ છે કે જે 100% વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અહીંયા રિચાર્જ કરવામાં આવે છે. એવી જ રીતે જનકપર ગામ છે તો જનકપરની પણ એક અલગ વિશેષતા રહી છે. ત્યાં કણે જે છે કે અત્યાર સુધી સમરસ સરપંચો થયા છે. બહારના કામ વગરના કોઈ ફેરિયાઓને ત્યાં ગામની અંદર વેચાણ માટે એ રીતે આવવા નહીં દેવા. એટલે આમ અલગ અલગ વિશેષતા છે. PM સૂર્ય યોજના અંતર્ગત પણ આજે ગુણાતીતપુર હોય, આજે ખીરસરા રોહા ગામ હોય, અન્ય મુન્દ્રા તાલુકાના પણ 1 થી 2 ગામો છે. એટલે ઘણા બધા ગામો એવા છે કે જેમણે કાંઈક એક પોતાની અલગ છાપ ઊભી કરી છે. અંગિયા ગામ છે તો સમરસ સમૂહ લગ્ન કરે છે. એટલે હું ઘણાનો ઉલ્લેખ કરી શકું. એટલે આપણે સાથે મળી કરીને આ દિશાની અંદર પણ જો આપણે આગળ વધશું તો જે ગામડાઓની વિશેષતા છે એ પણ આપણને ખબર પડશે. અને જે હંમેશા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અંતરિયાળ અને છેવાડાના ગામડાઓના વિકાસની માળખીય સુવિધાઓની જો વાત કરતા હોય અને એમાં પણ હવે સ્વદેશીની વાત જ્યારે થઈ રહી છે ત્યારે હરેક ગામ સ્વદેશી બને એ પ્રકારે આજે અહીંયા સરપંચો સાથે વાર્તાલાપ સંવાદ થયો. અમે પહેલ કરી છે કે કદાચ આ ગુજરાતનો પહેલો સરપંચો સાથેનો આ સ્વદેશીપણાનો કાર્યક્રમ છે. અને ત્યારે મારી સંસ્થા અને સરપંચ સંગઠન દ્વારા અમે જાહેરાત કરી છે કે જો 100% સ્વદેશી ગામ થશે તો 21,000 રૂપિયાનો પુરસ્કાર અમે એમને આપશું. આપણા નરેન્દ્ર મોદી સાહેબ ભારતના વડાપ્રધાન
જેમની આહવાન હતો 15મી ઓગસ્ટના કે આપણે બધા સ્વદેશી વસ્તુની ખરીદી કરશું, જે ભારતમાં બનેલી વસ્તુઓ જ આપણે ખરીદી કરશું. એ બાબતે આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને આપણા આંગડાના પરિણતા માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ સાહેબ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ અને અમારા સરપંચ સંગઠનના જિલ્લાના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબના સૂચનાથી આજે જિલ્લાના તમામ સરપંચો અહીં એક સાથે ભેગા થયા છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ તહેવાર હોય કે આપણે સરળતાથી જે રીતે આપણે જીવનમાં જરૂરતી વસ્તુઓ લેતા હોઈએ એ સ્વદેશી વસ્તુને લઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીએ, એવી રીતે અમે આ વસ્તુ આપના માધ્યમ દ્વારા પણ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. અને અમે પણ બધા જ સરપંચો એક આજે શપથ લઈએ છીએ કે દરેક પોતાના ગામમાં સ્વદેશી વસ્તુનું ઉપયોગ કરશું અને લોકોને આ બાબતે પ્રેરિત કરશું. આભાર. ખાસ તો આપણી જે કલા અને કારીગરી જે છે, જે કચ્છના લોકો પોતે બનાવતા હોય છે, એને પણ પ્રોત્સાહન મળે. અને બીજો ઘણી બધી ઠંડા પીણાની એવી વસ્તુઓ છે કે જે વિદેશથી આવતી હોય છે અને આપણા સેહત માટે પણ ખૂબ નુકસાનકારક છે. એ બધી વસ્તુઓ આપણે જે લીંબુ શરબત છે કે બીજા જે આપણા જે પીણાઓ છે એને આપણે મહત્વ આપીએ, એ રીતે અમે કાર્ય કરવા માંગીએ છીએ. મારા ગામમાં મારું ગામ સ્વદેશી ગામ, એ બાબતે અમે જનજાગૃતિ માટે એક અભિયાન કરશું, ઘરે ઘર જઈ અને લોકોને મળશું અને જે ભારતમાં બનેલી વસ્તુઓ કે જે ભારતના જે વિકાસ માટે જે ઉપયોગી થતી વસ્તુઓ અહીંથી જ ખરીદે અને એનો ઉપયોગ કરે એવા પ્રયત્નો કરશું. ભુજ સ્મૃતિવન ખાતે મારું ગામ સ્વદેશી ગામ અંતર્ગત પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા સરપંચોનો એક સંમેલન આયોજિત છે. એમાં જિલ્લાના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહી અને ગ્રામજનોને સ્વદેશી માટે જાગૃત કરે એ ઉદ્દેશ્યથી એક કાર્યક્રમનું આયોજન છે. ભુજમાં ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે જ્યુબિલી સર્કલ પર પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વરસતા વરસાદમાં ગટર લાઇનની કામગીરી કરવામાં આવી હતી. વરસાદે વિરામ લેતા અને ઉઘાડ નીકળતા નગરપાલિકા દ્વારા ગટર લાઇનની કામગીરી પર પેચવર્ક કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિના ચેરમેન, ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ, ભુજ શહેર ભાજપના અગ્રણી સહિતના હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.